નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરના ત્રણસ્ટા સર્કલ નજીક એપીએમસી શોપિંગમાં આવેલ કૈલાસ ગિફ્ટ સેન્ટરમાં વહેલી સવારે આગ લાગી જતા સમગ્ર દુકાનનો માલ બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા નજીક આવેલી કૈલાસ ગિફ્ટ નામની દુકાનમાં આજે વહેલી સવારે કોઈ અગમ્ય કારણસર આગ લાગી જતા દુકાનમાં રહેલો ગિફ્ટનો સામાન તથા ગોદાઉનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। મળેલી વિગતોમાં અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલા એપીએમસી માર્કેટમાં કૈલાસ ગિફ્ટ નામની દુકાન આવેલી છે, જેમાં અનેક ગિફ્ટોનો સામાન મળે છે। ત્યારે આજે વહેલી સવારે એકાએક દુકાનમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને લઈને કૈલાસ ગિફ્ટમાં લાગેલી આગને પગલે તેની જાણ ડીપીએમસીના ફાયર બ્રિગેડ અને નગરપાલિકાના ફાયર બ્રિગેડોને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। જો કે તેઓ આવે તે પહેલા જ કૈલાસ ગિફ્ટમાં રહેલી તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ઉપરના માળે પણ આગ લાગતા ઉપરના મૂકેલા ગોદાઉનમાંનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો। જો કે આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ આ આગને કારણે કૈલાસ ગિફ્ટ સેન્ટરને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। હાલ કોઈ જાનહાનિની ખબર નથી, પરંતુ દુકાનમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા અને ફાયર સ્ટેશન ઉપર સવારે અર્લી મોર્નિંગ 7:30 કલાકે એક કોલ મળેલ કે ત્રણ રસ્તા સર્કલ પાસે કૈલાસ ગિફ્ટમાં આગ લાગેલ છે। ઘટના સ્થળે અંકલેશ્વર નગરપાલિકા ફાયર ટીમ તથા ડીપીએમસીની ફાયર ટીમ પહોંચી જતાં આગ કાબૂમાં લેવાયેલ છે। સ્થળ ઉપર પોલીસ પણ દોડી આવેલ હતી। અંદર જે કંઈ સામાન હતો એ બળીને ખાખ થઈ ગયેલો છે। અમને પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળેલ છે કે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એચબી કોર્પોરેશનનું કેમિકલ ટેન્કર ધોવા ઉતરેલા ડ્રાઈવર સહિત તેને બચાવવા ઉતરેલા 3 લોકોને ગેસની ગંભીર અસર થતા તેઓને ગંભીર હાલતમાં જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલકનું મોત થયું હોવાનું તબીબે જણાવ્યું હતું। જ્યારે હજુ 3 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પાર્ક કરેલા ટેન્કરમાં સફાઈ કરવા ઉતરેલા કામદારોને ગેસની અસર થતા એક કામદારનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 કામદારો બેભાન થઈ જતા તેઓને જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદી ગિરજાશંકર હરિશ્યામ પાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ 2/5/2024 ના રોજ 20:10 કલાકના સુમારે માધવ ઇન્ડસ્ટ્રીઝમાં
HP કોર્પોરેશનનું કેમિકલનું ટેન્કર નંબર GJ16AV 2757 ને સફાઈ કરવા માટે ડ્રાઈવર સુનિલ કુમાર પાલના ટેન્કરની ટાંકીમાં ઉતરતા તેને ગેસ લાગતા ચક્કર આવતા તે ટેન્કરમાં જ પડી ગયો હતો. બેભાન થઈ જતા તેને બહાર કાઢવા માટે ભાવિન હરિશ્યામ પાલનો જતા તેના પણ ગેસ લાગતા તે ચક્કર આવતા તે ટેન્કરમાં પડ્યો હતો, જેને બચાવવા માટે રાહુલ હરિપાલ નાઓ તેમજ રાજુ મિસ્ત્રી નાઓ ઉતરતા તેઓને પણ ગેસ લાગતા ચારેને ગંભીર હાલતમાં જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે સુનિલ કુમાર પાલને મૃત જાહેર કર્યો હતો, જ્યારે રાજ મિસ્ત્રી રાહુલ પાલ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેઓની સારવાર જયાબેન મોદી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે તારીખ 2/5/2024 રોજ નોંધાયેલા ગુનાની વિગતો હજુ સુધી બહાર ના આવવા પાછળના અનેક કારણો ચર્ચાઈ રહ્યા છે. પોલીસ કોઈક આ ઘટનાને છુપાવી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં એક વ્યક્તિને બીમાર વ્યક્તિને રૂપિયા પહોંચાડવાનું કહીને ઓનલાઈન છેતરપિંડી કરતા 17,000 ખાતામાંથી સેરવી લીધા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થવા પામી છે. અંકલેશ્વરની જીઆઈડીસીમાં રહેતા રોહિતભાઈ ગોહિલ સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે અને તેની જાણ તેમણે ઓનલાઈન ફ્રોડ ડિપાર્ટમેન્ટમાં પોલીસમાં પણ કરી છે. બનાવની મળતી વિગતોમાં રોહિત સિંહ ગોહિલ નાઓ કંપનીમાં કામ કરે છે અને ગઈકાલે તેમના ઉપર 4 થી 5 વાગ્યાના અરસામાં એક ફોન આવ્યો હતો અને ફોનમાં વાતચીત દરમિયાન સામે ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ પાંડે તરીકે આપી હતી અને વાતમાં તેમની પાસેથી અનેક વિગતો મેળવી લઈને મારે એક અર્જન્ટ કામ છે અને તમને 25,000 રૂપિયા હું સેન્ડ કરું છું, તમે તેને પહોંચાડી દેશો એવું કહીને તેણે વાતોમાં ભેળવીને રોહિતસિંહ ગોહિલને પાસેથી ગૂગલ પે માંથી 2,000, 5,000 અને 8,000 એમ કરીને કુલ 17,000 રૂપિયા જેટલા પોતાના ખાતામાં સેન્ડ કરાવી લીધા હતા અને સામે મેસેજ મોકલ્યો હતો કે તમારા ખાતામાં પણ મેં પેમેન્ટ કરી દીધું છે. જો કે આ વાતની જાણ તેમના પુત્રને થતા તેમના પુત્રએ તેમને રોક્યા હતા, તેમ છતાં તેઓ દ્વારા બીજા અન્ય 8,000 રૂપિયા પણ તેમણે નાખી દીધા હતા. આમ કુલ્લે 17,000 રૂપિયા જેટલા આ અજાણ્યા વ્યક્તિને નાખી દેતા તેમના પુત્રને જાણ થઈ, જેથી તેમણે વધારાનું પેમેન્ટ રોકી દીધું હતું. આ દરમિયાન આ પાંડે નામના અજાણ્યા વ્યક્તિને કહેતા કે તમારું નાખેલું પેમેન્ટ હજુ સુધી અમારા એકાઉન્ટમાં આવેલ નથી, તો તેમણે કહ્યું છે કે ગૂગલ પે થી નાખ્યું છે એટલે આવશે નહીં, નેટ થી થોડી વાર લાગશે અને તમને જો જોઈએ તો હું ગૂગલ પે થી પેમેન્ટ નાખી દઉં, તમે અન્ય હું કહું તે પ્રમાણે પાસવર્ડ નાખજો. જેથી તેઓને જાણ થઈ કે તેમની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે અને તેને લઈને રોહિતભાઈએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ કરી છે. સાથે સાથે ઓનલાઈન પણ તેમણે ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે. રોહિતસિંહ છત્રસિંહ ગોહિલ અહીંયા અંકલેશ્વરમાં રહું છું અને મારી પર કાલે 4:30 5:30ની વચ્ચે ફોન આવ્યો. એ ભાઈ મને પૂછ્યું કે ભાઈ મને ઓળખો, મેં ના કીધું તો મને કે તો મને ઓળખો એમ કે મેં કીધું મેં ભાઈ નહીં ઓળખાણ પડતી. એ ભાઈ પાંડે નામ મને આપ્યું. મેં એને કીધું કે ભાઈ પાંડે એટલે અમર સાંઈ વાટિકામાં રહે છે કે ભાઈ રહેતા હતા તે? તો કે હા. તો એ ભાઈ હા ઓળખાણ સારી ઓળખાણ આપી તમે એમ કે એકદમ પરફેક્ટ ઓળખાણ આપી. પછી મને કહેવા માંડ્યા કે ભાઈ કેવું છે, આ છે તે છે આમ છે, વાતચીત કરી. પછી થોડી વાર પછી
હું કહે કે મારે એક કામ હતું, હું તમને પૈસા આટલા 25,000 ટ્રાન્સફર કરું છું. એક ભાઈને ઓપરેશન છે એટલે તેમને એમાં ટ્રાન્સફર કરવાના છે. સવારથી હું કરું છું પણ મારાથી થતા નથી, ગૂગલ પે નથી થતું. ફેલ બતાવે છે ને ફોનપે પર ફેલ બતાવે છે. મેં કીધું તો સારું. પછી ત્યાર પછી એ ભાઈનો ફોન આવ્યો. ત્યાર પછી મને ફોન ચાલુ રાખીને ગૂગલ પે ખોલાવીને નંબર આપ્યો તે પ્રમાણે મેં પૈસા સેન્ડ કર્યા કે ભાઈ પહેલાં આટલા, પછી આટલા એમ કરીને એ ભાઈએ 25,000નો મને મેસેજ પણ મોકલેલો અને ગૂગલ ફોનપેને રિસીપ્ટ પણ મોકલેલો. આપણને એવું કે ભાઈ આ ઓળખીતો છે ને આપણને સારી રીતે એ કરે છે. ત્યાર પછી એણે ફોન ચાલુ રાખીને 2,000 આ રીતે ટ્રાન્સફર કર્યા, 2,000 બીજો નંબર આપીને ટ્રાન્સફર કર્યા, 5,000 બીજો નંબર આપીને, 8,000 આ એમ ટોટલ 17,000 રૂપિયા મારા અલગ અલગ નંબર પર મેં સેન્ડ કરાવ્યું. ત્યાર પછી એના પૈસા મેં જોયું તો તે ગૂગલ પે પર કે ફોનપે પર કશા પર આવેલા ન હતા. એટલે ત્યાર પછી બીજા 8,000 જે કરાવતો હતો તે વખતે મારા છોકરાએ ફોન લીધું, પપ્પા તમે ઓળખો છો? મેં કીધું ના ઓળખતો નથી, પણ એ ભાઈ મને ઓળખે છે ને. તો એમ કે તો પછી ના કરો તો છતાંય મેં કરી દીધા. ટોટલ 17,000 રૂપિયા મેં સેન્ડ કરી દીધા. ત્યાર પછી એ ભાઈ કે એને કીધું મારા છોકરાએ વાતચીત કરી કે ભાઈ તારા પૈસા આવ્યા નથી. તો પછી તો એમ કે તમે મેં એમ કે નેપથી કરેલા છે તો તે એમ કે આવતા વાર લાગે. તમારે અત્યારે જોઈતા હોય તો તે એમ કે તમે ગૂગલ પે ખોલો, હું જે પ્રમાણે કહું તે પ્રમાણે એમ કે એ કરો, તમારો પાસવર્ડ નહીં મારતા, હું જે પાસવર્ડ આપું તેમાં. હવે જીરો જે વખત પૈસાનું જે એ ઓપ્શન આવે ત્યાં ગાડી આપણે એનો પાસવર્ડ લખાવતો હતો. તો સારું છે કે મારા છોકરાએ આ જોઈ લીધું અને તે ન નખાયું. અને ત્યાર નહીં નખાયો અને પેલા હાથે વાતચીત કરી કે ભાઈ તારા પૈસા તો હું આ રીતે નાખવાનો નથી, આ રીતે નાખું તો મારા પૈસા બધા ઉડી જાય, એટલે હું આ રીતે નાખવાનું નથી કે તું ગૂગલ પે કર અથવા ફોનપે કર. એ રીતે વાતચીત કરી. ત્યાર પછી અમે પોલીસ સ્ટેશન પર ગયા અને પોલીસ સ્ટેશન પર 19:30 પર ફોન કરીને પોલીસ જે મતલબ ઓનલાઈન અરજી કરવાની હતી તે ઓનલાઈન અરજી કરી ચૂકી છે. પણ ભવિષ્યમાં લોકોને આવું ના થાય અને આવી છેતરપિંડીઓથી બચે એના માટે ખાસ મારી ચેતવણી છે કે આવા ફ્રોડ ફોનથી તમે બચો અને તમારા એકાઉન્ટના પૈસાથી બચાવો. અંકલેશ્વરના હાઈવે ઉપર આવેલી ગુલશન બેરલના માલિકે કેમિકલયુક્ત 1500 જેટલા બેરલો ધોવા માટે લાવતા એસઓજી પોલીસે રેડ કરી ઝડપી લઈને જીપીસીબી બોલાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર પંથકમાં હજુ પણ કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલ ડ્રમોનું નિકાલ ભંગારીઓને ત્યાં કરવામાં આવે છે. એટલું જ નહીં પણ કેમિકલ સોલિડ વેસ્ટનો નિકાલ પણ કરવામાં આવી રહ્યો છે. તેના ભાગરૂપે એક પાકી બાતમી મળી હતી એસઓજી પોલીસને કે હાઈવે ઉપર આવેલી અમરતૃપ્તિ હોટલ સામેની તાપી હોટલ નજીક આવેલ ગુલશન બેરલ નામની પ્લાસ્ટિકના ભંગારનો વેપારી મોહમ્મદ આમિર ચૌધરી નાઓ પ્લાસ્ટિકના ભંગારની આડમાં કેમિકલયુક્ત પ્લાસ્ટિકના બેરલોનું ગેરકાયદેસર રીતે તેનું વોશિંગ કરીને બેરલોનું વેચાણ કરે છે. જેવી બાતમી મળતા તેઓ ગુલશન બેરલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગોદાઉનમાં લગભગ 200 થી 300 જેટલા પ્લાસ્ટિકના ખાલી બેરલ 1500 જેટલા મળી આવ્યા હતા. જીપીસીબીના અધિકારી દ્વારા તેને પ્રાથમિક સેમ્પલ લેવડાવવામાં આવ્યા હતા. ગુલશન બેરલ ગોડાઉનના સંચાલકે વેસ્ટ નિકાલ બાબતે કોઈ પણ જાતની પરવાનગી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે કોઈ પણ સંસ્થા પાસેથી લીધી ન હતી, જેથી એસઓજી પોલીસે તેની સામે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પર્યાવરણની સુરક્ષાના અધિનિયમની કલમ 7, 8, 15 મુજબ તેની સામે ગુનો દાખલ કરાવ્યો છે અને મોહમ્મદ ઇદ્રીસ ચૌધરી રહેવાસી સાઈ ગોલ્ડન રેસિડેન્સી મહિન્દ્રા શોરૂમની સામે અંકલેશ્વરની સામે ગુનો દાખલ કરાવીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ બેરલો કોણ આપ્યા, કઈ રીતે આપ્યા તે દિશામાં પણ એસઓજી પોલીસ તપાસ ચલાવી રહી છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા માટે જાણીતા શાયર અને સાંસદ સભ્ય ઇમરાન પ્રતાપગઢીએ જાહેર સભામાં મોદી ઉપર વરસ્યા હતા. તો બીજી તરફ ચેતર વસાવાએ પણ જાહેર મંચ ઉપરથી મોદીની ગેરંટી નથી, તેમની પત્ની જશોદાબેનને તેઓ સાચવી નથી શક્યા તો તમને શું સાચવશે તેવું કહી નાખ્યું હતું. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં હાલ તો સમગ્ર ગુજરાતમાં હોટ સીટ બની ગઈ છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર આ હોટ બનવા પાછળનું કારણ મનસુખભાઈ સામે ચેતરભાઈ વસાવા છે અને બાપ પાર્ટીના દિલીપભાઈ વસાવા છે. આ બેઠક પર ત્રિપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે અને આખા ગુજરાતમાં સૌથી હોટ ગણાતી આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના આગેવાનોએ ચૂંટણી પ્રચાર કર્યો. તો બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી ભગવંત માન અને સુનીતા કેજરીવાલે પણ પ્રચાર કર્યો. ત્યારે આજે કોંગ્રેસના સાંસદ સભ્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇમરાન પ્રતાપગઢીએ ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મેદાન ખાતે આજે ભવ્ય સભા યોજી હતી. ગત રાત્રિએ યોજાયેલી આ સભામાં ઇમરાન પ્રતાપગઢીએ ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી પ્રધાનમંત્રી મોદીનો શબ્દોના જાદુગર કહી કટાક્ષ કર્યો હતું. કહ્યું હતું કે बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, ये उनका नारा था तो अब वो इसके साथ क्यों नहीं चलते કહી ભાજપ ઉપર શાબ્દિક ચાપકા માર્યા હતા. તેમણે અનેકો ચાપકા માર્યા હતા. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવાએ પણ કહી નાખ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કર્યું. જે પોતાની પત્નીને ના સાચવી શક્યા તે જનતાને શું સાચવશે, આ મોદીની ગેરંટી છે તેવું કહીને તેમણે જશોદાબેનનું નામ લીધા વિના જ ભારે ચાપકા માર્યા હતા. અબકી બાર 400 પાર નહીં પણ અબકી બાર ભાજપ બહાર કહી લોકોને કહ્યું હતું કે તેઓને વિજય અપાવે. ઇન્ડિયા ગઠબંધનની આ સભામાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પરિમલસિંહ રાણા, સલીમ અમદાવાદી, શમશાદ અલી સૈયદ, ઇકબાલ ગોરી, જયકાંત પટેલ, અરવિંદ દોરાવાલા, ઇબ્રાહિમ કલકલ, જુબેરભાઈ પટેલ, સુલેમાન પટેલ, ચેતરભાઈ સાથે ચેતરભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસના નગરસેવકોમાં ફૈઝાબેન શેખ, મુમતાઝબેન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા સહિત શાહનવાઝ શેખ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના ગઠબંધનને મજબૂત બનાવવાનો સંદેશો આપ્યો હતો અને આ અંગે ઇમરાન પ્રતાપગઢીએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. તો બીજી તરફ ચેતર વસાવાએ પણ ભારે ચાપકા મારતા કંઈક આ પ્રમાણે કહ્યું હતું. महिलाएं आई, उससे लगता है कि यहाँ भी हमारे इंडिया गठबंधन के जो प्रत्याशी हैं चेतर वसावा जी, वो चुनाव जीतने जा रहे हैं. भारतीय जनता पार्टी की तमाम तिकड़मों के बावजूद इंडिया गठबंधन चुनाव जीतने जा रहा है और दिल्ली में सरकार बनाने जा रहा है. वो महमूला का केस जो क्लोजर नोटिस दिए इसके बारे में आपको क्या कहना है? जीत गए सवाल महमूला का केस जो क्लोजर नोटिस दे दिया है उसके बारे में आपको क्या कहना है? देखिए, अभी जब तक उसकी पूरी रिपोर्ट मेरे पास ना आ जाए तब तक उस पर कोई टिप्पणी करना आसान नहीं. वो टिप्पणी पूरी आ जाए, उसके मैं उसकी पूरी रिपोर्ट पढ़ लूँ उसके बाद. सर, महंगाई पे क्या कहेंगे? महंगाई पे भारतीय जनता पार्टी का नारा झूठा साबित हुआ. बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार. ये नारा किसका था? प्रधानमंत्री जी का था. ये नारा झूठा है. जनता से गुजारिश है कि सवाल पूछिए जब भी भाजपा के लोग आए कि प्रधानमंत्री जी के नारे क्या हुए. और मैं तो प्रधानमंत्री जी को चुनौती देते हुए कहता हूं कि साहस है तो अपने नारों के दम पे चुनाव लड़िए ना. बेटी बचाओ बेटी पढ़ाओ पे चुनाव लड़िए. बहुत हुई महंगाई की मार, अब की बार मोदी सरकार, इस नारे पर चुनाव लड़िए. सबका साथ सबका विकास, इस नारे पर चुनाव लड़िए. गुजरात आज ड्रग्स से जूझ रहा है. गुजरात आज पेपर लीक से जूझ रहा है. जिस गुजरात को प्रधानमंत्री जी अपना गृह राज्य कहते हैं, वहां पर स्थिति ये है कि कारोबार बर्बाद हो रहे हैं जीएसटी की वजह से. ड्रग्स ने युवाओं को अपनी जकड़ में ले लिया है. हर दिन कहीं ना कहीं किसी न किसी पोर्ट पर जो है हजारों करोड़ रुपए की ड्रग्स पकड़ी जा रही है. कौन लेकर के आ रहा है? क्या कर रहा है यहाँ का तंत्र? यहाँ का कानून व्यवस्था क्या कर रही है? पीएम ने कहा है राहुल गांधी अमेठी से भागे हैं रायबरेली से. अमेठी और रायबरेली हमारे लिए दोनों परिवार की तरह है. अमेठी और रायबरेली हमारे लिए दोनों बराबर है. अमेठी से लड़े, रायबरेली से लड़ाई, एक ही बात है. प्रधानमंत्री जी के पास कोई मुद्दा नहीं है क्या? इस पर चर्चा करने के लिए परेशान है. कभी मंगलसूत्र पे चर्चा कर रहे हैं, कभी भैंस पे चर्चा कर रहे हैं. प्रधानमंत्री जी की गरिमा के हिसाब से उनको अपनी बातें रखनी चाहिए. उनसे अनुरोध है कि मुद्दों पर बात करिए. आपने 10 साल में क्या किया है, इस पर बात करिए. नरेंद्र मोदी ने मुस्लिम क्यों जुड़े हुए हैं पार्टी से? भाजपा की आप जुड़े हैं क्या? भाजपा पार्टी से कौन जुड़ा हुआ है? बहुत लोग जुड़े नहीं. देखिए,
समर्थन भी कांग्रेस पार्टी या इंडिया अलायंस किसी भी धर्म विशेष की बात नहीं करता। नहीं, मोदी जी कांग्रेस मुस्लिम पार्टी खिलाफ बोल रहे, फिर भी उससे नहीं, जुड़े हुए। इलेक्शन कमीशन को उनसे सवाल पूछना चाहिए कि किसी भी धर्म के खिलाफ वो क्यों बोल रहे हैं, और कोई भी राजनेता किसी भी धर्म के खिलाफ कैसे बोल सकता है। नरेंद्र मोदी ने एक बात कही कि अहमद पटेल जी के परिवार से भी उनको कांग्रेस पार्टी के सारे लोग यहाँ मौजूद हैं, कांग्रेस पार्टी के जिला अध्यक्ष मौजूद हैं, इमरान प्रतापगढ़ी यहाँ मौजूद है। वो आज किसी और कार्यक्रम में थी, सबकी अलग अलग भूमिकाएं हैं, स्टार कैंपेनर हैं, दूसरी जगहों पे प्रचार कर रही हैं, मेरी जिम्मेदारी लगी मैं यहाँ आ गया, तो सब अपनी अपनी भूमिका निभा रहे हैं। इसको जबरदस्ती ट्विस्ट देने की कोशिश ना की जाए। उन्होंने आज एक बाइट में भी ये बात कही है कि जब पार्टी की तरफ से सीट दूसरे दल को चली गई तो हमारा समर्थन इंडिया गठबंधन के प्रत्याशी को है। घुसपैठिया पे क्या कहोगे? नरेंद्र मोदी ने एक इंटरव्यू में कहा कि अहमद पटेल जी के घर से भी कांग्रेस को मत नहीं मिलेंगे, तो उनके बारे में आप क्या कहना चाहते हैं? कांग्रेस के जो कार्यकर्ता है वो चेतर भाई के साथ है या उनका कुछ अंदर विवाद चल रहा है? प्रधानमंत्री जी दरअसल बातों से खेलने की कोशिश करते हैं, शाब्दिक जादूगरी करने की कोशिश करते हैं। जहां सोनिया जी रहती हैं वो सीट भी गठबंधन में आम आदमी पार्टी को गई है, तो अब ये कहना कि जहां सोनिया जी रहती हैं वहां मत जो है कांग्रेस को नहीं मिले, जहां उद्धव ठाकरे रहते हैं वहां पर सीट कांग्रेस पार्टी को मिली है, तो उद्धव ठाकरे कांग्रेस पार्टी को वोट करेंगे तो इसका मतलब थोड़ी कि वो शिवसेना को वोट नहीं करेंगे। ये प्रधानमंत्री जी तो पढ़े लिखे हैं, थोड़ी पढ़ी लिखी बातें करनी चाहिए उनको। मोदी जी ने वो बोला है कि वो मुस्लिमों को उनके जीडीपी आरक्षण नहीं देंगे, उस पर विपक्ष की क्या राय है? नहीं, मोदी जी आरक्षण देना चाहते हैं क्या मुसलमानों को? ना देने का ना बोल रहे हो वो, क्या मैं जीते तो किसी को आरक्षण नहीं दूंगा मुस्लिम। नहीं, वो तो दूसरों का आरक्षण छीनना चाहते हैं ना, वो तो दलितों का आरक्षण छीनना चाहते हैं, वो तो आदिवासियों का आरक्षण छीनना चाहते हैं, इसीलिए तो संविधान बदलने की बात कर रहे हैं उनके नेता। થોડા દિવસ પહેલાં જ મુમતાઝબેન સાથે ટેલિફોનિક વાત થયેલી। મુમતાઝબેન પોતે દિલ્હી હતા અને ઇન્ડિયા ગઠબંધનના સ્ટાર પ્રચારક છે, એટલે એમનો પણ શિડ્યુલ આખો બનેલો હોય છે। અમે પણ અહીંયા મહેનત કરી છે, ત્યારે અમારા અંદર કોઈ એવો પ્રશ્ન નથી કે એવો કોઈ ઇસ્યુ નથી। ચોક્કસ હું એમને સંપર્ક કરીશ। હમણાં પણ અમારી પાસે 3 થી 4 દિવસો છે, ત્યારે સાથે રહીને અમે મહેનત કરીશું। અને આજે તમે જોયું હશે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી મિત્રો રાત દિવસ મહેનત કરે છે, ત્યારે ખૂબ સારો માહોલ છે અને મુમતાઝબેન પણ આવશે અને બધા સાથે રહીને અમે પ્રચાર કરીશું। મુમતાઝબેન જાહેર મંચ પર ખોટું બોલી રહ્યા છે કે મને આમંત્રણ નથી મળ્યું? એમની સાથે ટેલિફોનિક મારી જ્યારે વાત થઈ હતી ત્યારે દિલ્હી હતા, એમણે મને કીધું હતું હું આવીશ એટલે ચોક્કસ આપણે મળીશું અને સાથે પ્રચાર કરીશું। એ આજે નવસારી હતા, સુરત હતા, એ મને એકચ્યુઅલી આઈડિયા નહોતી, હું પોતે પણ પ્રચારમાં વ્યસ્ત છું। ત્યારે આજે ઇમરાન પ્રતાપગઢી સાહેબના કાર્યક્રમ હતા, એમાં પણ અમે વ્યસ્ત હતા। સાથે સીએમના ધર્મપત્ની સુનિતા કેજરીવાલજી આવ્યા હતા, આવતીકાલે ભગવત માનજી આવે છે, તો સ્વાભાવિકપણે કોંગ્રેસના તમામ સમિતિના સભ્યો સાથે હું લાયજનિંગ તો કરું જ છું, પણ જે પણ હશે હું આજે પણ એમની સાથે વાત કરીશ અને આવતીકાલના કાર્યક્રમમાં એ સહભાગી બને એવા પ્રયાસો અમારા રહેશે। અંકલેશ્વર આઈટીઆઈના 2500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ અંકલેશ્વર શહેરમાં મતદાતાઓને જાગૃત કરતી મતદાન જાગૃતિ રેલી યોજી હતી। લોકશાહીના મહાપર્વ એવા એટલે લોકશાહીની લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લાનું વહીવટી તંત્ર, જિલ્લા ચૂંટણી અધિકારી તથા રાજ્ય ચૂંટણી અધિકારી દ્વારા લોકો મતદાન કરવા માટે ઉમટે, 100% જેટલું મતદાન થાય અને લોક જાગૃતિ આવે તે માટે વિવિધ શાળાઓ, કોલેજો અને સંસ્થાઓ દ્વારા તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીમાં મતદાર જાગૃત બનીને 7મી તારીખે મોટી સંખ્યામાં મતદાન કરે તેવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। તેના ભાગરૂપે અંકલેશ્વર આઈટીઆઈના 2500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ મતદાર જાગૃતિ રેલી અંકલેશ્વર શહેરમાં કાઢવામાં આવી હતી। 2500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આજે મતદારોને જાગૃત કરવા માટે એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર શહેરમાં ફરી હતી, જેમાં આઈટીઆઈના શિક્ષકો, વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તેઓએ લોકોને મતદાન કરવાની અપીલ કરી નાખી હતી। આમ અંકલેશ્વરમાં હવે મતદાન જાગૃતિ માટે આઈટીઆઈના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ આજે જનજાગૃતિ રેલી યોજી હતી। સૌને નમસ્કાર। આજે લોકશાહી મહાપર્વ નિમિત્તે અંકલેશ્વરમાં મહારેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આઈટીઆઈના સ્ટુડન્ટ દ્વારા સ્વીપ એક્ટિવિટી કરવામાં આવી હતી। કુલ 1500 જેટલા બાળકો હતા। એટલે લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તારીખ 7/5/2024ના રોજ અંકલેશ્વર મુકામે થનાર હોય અને તેમજ ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં પણ થનાર હોય। આ પ્રસંગે તમામ અચૂક 100% મતદાન કરો એવી મારી મામલતદાર તરીકે નમ્ર વિનંતી। આજરોજ તારીખ 4/5/2024ના રોજ વોટિંગ માટે, જનજાગૃતિ માટે
બહુ વધુ પ્રમાણમાં વોટિંગ થાય તે હેતુથી આજે આઈટીઆઈનો સમગ્ર સ્ટાફ અને બધા તાલીમાર્થી એક રેલીનું આયોજન કરે છે, જેથી જનતાની અંદર ઉત્સાહ પેદા થાય કે ભાઈ આપણે વોટિંગ કરશું તો આપણા આખા 5 વર્ષ માટે એક સોચી સમજી સારી સરકાર આપણે લાવીએ તે હેતુથી આ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતો, એ અમે આ પરિપૂર્ણ કરીએ છીએ. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ જનસભાને સંબોધીને મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની અપીલ કરી નાખી હતી. ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવા દ્વારા જાહેર સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે કોમન પ્લોટમાં સિદ્ધિવિનાયક સોસાયટી પાસે અન્ય ભાષાભાષી સેલ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિ અટોડરિયા, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ વસાવા દ્વારા આ સભાને સંબોધન કરી મતની માંગણી કરી હતી. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.